સામાન્ય રીતે આપણે બજારમાંથી મોંઘા ભાવે શાકભાજી ખરીદીએ છીએ। વળી આ શાકભાજી મોટાભાગે રાસાયણિક ખાતરો અને દવાઓથી પકવેલી હોય છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધારે છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ બંને સમસ્યાઓનો એક સાથે ઉકેલ શોધી કાઢ્યો છે। 200 પરિવારને તેનો ફાયદો મળ્યો છે। એક તરફ મોંઘવારીનો માર છે અને બીજી તરફ રાસાયણિક યુક્ત શાકભાજીનો ડર। હાલમાં બજારમાં મળતી શાકભાજીના ભાવ આસમાને છે। એક અંદાજ મુજબ એક સામાન્ય કુટુંબને શાકભાજી પાછળ રોજના લગભગ 300 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે। આ ખર્ચમાંથી મુક્તિ મેળવવા માટે સાબરકાંઠાના ખેડૂતોએ નવો રસ્તો અપનાવ્યો છે। આ ખેડૂતોએ હવે પોતાના ઘરે જ ઘરના આંગણામાં કે ધાબા પર પ્રાકૃતિક મોડલ પર આધારિત કિચન ગાર્ડન બનાવ્યા છે। આ ગાર્ડનમાં તેઓ ફુલાવર, કોબીજ, તુવેર, રીંગણ અને દૂધી, વાલોળ, મેથી, ડુંગળી સહિતની તમામ પ્રકારની શાકભાજી પકવી રહ્યા છે। આ કિચન ગાર્ડનનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે આ પરિવારોએ બજારમાંથી શાકભાજી ખરીદવાનો ખર્ચ ટાળ્યો છે। તેમને માત્ર પૈસાની બચત જ નથી થઈ રહી, પરંતુ તેમને જે અનુભૂતિ થતી હતી કે પૈસા ખર્ચીને પણ ઝેર ખરીદી રહ્યા છીએ, તેમાંથી પણ મુક્તિ મળી છે। આ કિચન ગાર્ડન તેમને ખાતર અને રાસાયણિક દવાઓ વિનાની શુદ્ધ શાકભાજી પૂરી પાડી રહ્યું છે। તલોદ તાલુકાના રણાસણ ગામના મહિલા ખેડૂત ઝલક પટેલે આ મોડેલ અપનાવીને સફળતા મેળવી છે। બજારમાં આપણે લેવા જઈએ તો મિનિમમ શાકભાજી આપણે નાનોથી નાનો પરિવાર હોય તો બી એક દિવસનો ખર્ચો 300 થી 400 રૂપિયાનો શાકભાજીનો ખર્ચો થાય છે। એટલા પૈસા બજારમાં આપતા છતાં પણ આપણે ઘરે દવા લાવીએ છીએ અને એક મોટી બીમારી આપણે ઘરે લાવીએ છીએ। એના કરતાં આપણે જોડે બધા સાથે મળીને પ્રાકૃતિક ખેતી તૈયાર કરેલી શાકભાજીનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય બી સુધરે છે અને જે પ્રાકૃતિકથી તૈયાર કરેલી શાકભાજી હોય એની આવક પણ આપણે બમણી મળે છે। તો બંને તરફથી આપણે ફાયદો થાય છે કે આપણે સ્વાસ્થ્ય બી સુધારી શકીએ છીએ અને આપણે આવક પણ બમણી કરી શકીએ છીએ। આ કિચન ગાર્ડનની મુલાકાત લેવા અન્ય મહિલા ખેડૂતો પણ આવી રહ્યા છે। તેઓ માર્ગદર્શન અને પ્રેરણા લઈને આ મહિલાઓ પણ હવે પોતાના ઘરે ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે કિચન ગાર્ડન બનાવવાનું નક્કી કરી રહી છે। આવા ખેડૂતોની મહેનતને કારણે જ આ વિચાર ગામડે ગામડે ફેલાઈ રહ્યો છે। શાકભાજીમાં બહુ સરસ છે, એમાં કોઈ પણ જાતનો રોગ જ નથી અને એકદમ ચોખ્ખી છે, જે આપણે ઉપયોગમાં લઈ શકીએ। અત્યારે બજારની તો શાકભાજી બધી દવા ખાતરની હોય એટલે આપણે તો રોગ ઘરે જાતે જ લાવીએ છીએ। એના કરતાં શુદ્ધ શાકભાજી ખાવી એ અમને પ્રેરણા મળી અને એના પ્રેરણાથી અમે ઘરે જઈને જે અમારી વેસ્ટેજ જગ્યા છે ત્યાં પણ અમે શાકભાજી ઉગાડીશું અને એ અમે જાતે આપણા રોજના આપણે આહારમાં લઈશું અને અમને એના પાસે ખૂબ સરસ પ્રેરણા મળી છે કે આનો ઉછેર કઈ રીતના કરવો। પ્રાકૃતિક આધારિત કિચન ગાર્ડન બનાવવા માટે રાજ્ય સરકાર પણ જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડીને ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે। આ સરકારી સહાય અને ખેડૂતોની જાગૃતિનું પરિણામ છે કે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 200 જેટલા પરિવારોએ સફળતાપૂર્વક કિચન ગાર્ડન ઊભા કર્યા છે અને તેઓ આજે શુદ્ધ અને ઝેરમુક્ત શાકભાજી આરોગી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોને કિચન ગાર્ડન કે પોતાના પૂરતું એ ખેતી ચાલુ કરે, શાકભાજી છે જે પોતે વાવી અને પોતે જાતે ખાઈ શકે, બરાબર। એના માટેને કોન્સેપ્ટ ચાલુ કર્યો છે પ્રાકૃતિક ખેતીનો। તો જેના માટે સ્ટાફ દ્વારા ખેડૂતોને પોતાના ગામમાં જઈને એમના ખેડૂતના ગામમાં જઈને તાલીમ આપવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, કયા કોન્સેપ્ટના આધારે, કયા સંદેશના આધારે કરવી અને એનો શું ફાયદો છે, કેમ કે અત્યારે જોઈએ છે કે જે રાસાયણિક ખાતરની અંદર પેસ્ટિસાઇડ ને બધું આપણે યુઝ કરીએ છીએ, જેના લીધે કેન્સર કે જેવા રોગો ઉત્પન્ન થયા છે। આ છે શુદ્ધતાની ક્રાંતિ, જ્યાં દરેક કોળિયો શુદ્ધ છે અને દરેક મહિનો બચતનો છે। પ્રાકૃતિક ખેતીનું આ મોડેલ માત્ર ગુજરાન ચલાવવાની નહીં, પણ જીવન જીવવાની શૈલી બદલવાની તાકાત ધરાવે છે। જરૂર છે બસ એક નાનકડી શરૂઆત કરવાની અને પછી તમારું આંગણું પણ બની શકે છે શુદ્ધ અને તાજી શાકભાજીનો ભંડાર। જુગનું રૂપાલી, GSTV, સાબરકાંઠા।